અભિગમો સવડા હકારાત્મક અને ઊંચા રાખવા. નાની નાની વાતમાં અકળાઈ ના જવું, નાની નાની વાતમાં ઇરિટેશન ફ્રસ્ટ્રેશનમાં ના આવવું, નાની નાની વાતમાં ગભરાઈ ના જવું. શું થશે એવો વિચાર ના કરવો. આ ચોથો મોટો વિચાર તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. આપણે તો હાથમાંથી કપરકા બી છૂટી જાય ને તો એટલે મરી ગયા, એટલે આમાં ના મરી જવાય. કપરકા બી હાથમાંથી છૂટી જાય ને ફૂટી જાય ને ચાપ ઢોળાઈ જાય તો પહેલો શબ્દ શું કે મરી ગયા, ના મરાય આમાં. એમ નાની નાની વાતમાં અભિગમો સવડા રાખવા. આપણે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, નાની નાની વાતમાં અકળાઈ જઈએ તો આપણી સ્ટેબિલિટી અને સ્થિરતા ક્યાં રહી? એટલું તો માઇન્ડ સ્ટ્રોંગ રાખવાનું. યુ શુડ હેવ યોર માઇન્ડ સ્ટ્રોંગ દેટ નો સર્કમસ્ટાન્સીસ એન્ડ સિચ્યુએશન્સ કેન ડિસ્ટર્બ મી. એટલે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિ મને ડિસ્ટર્બ ના કરી શકવી જોઈએ. વરસાદ પડતો હોય પણ કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થયું, કોઈ વડીલની દવા હોય, કોઈ નાના બાળકની દવા લેવા જવાનું થયું, XYZ કોઈ પણ કામ માટે, પણ વરસાદ પડતો હોય તો પલળવું ના હોય તો આપણે શું કરીએ? રેઇનકોટ પહેરી લઈએ, છત્રી રાખી દઈએ, અને પૈસા છે ભેગા લઈ ગયા હોય પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ ચડાવી દઈએ તો કાંઈ તકલીફ છે? વરસાદ બંધ નહીં રહે, આપણે રેઇનકોટ અને છત્રી લઈ લેવાના. એમ પરિસ્થિતિ અને સંજોગો તો પ્રતિકૂળ રહેવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ રાખવાની, તો સ્થિરતાથી, સ્ટેબિલિટીથી, એટીટ્યુડ સાથે જીવાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું સ્વામી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ બહુ સારી, પાવર ઓછો બળે. બે ના બદલે એક ટ્યુબલાઇટ જોઈએ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, કેનેડામાં. કોઈ કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી, કારણ કે રૂમ મોટી હતી, સ્પેશિયસ હતી. કે કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. ખબર પડી? આ નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. શું વિચારો છો ને એની ઉપર નક્કી થાય છે આ વાત. નહીં તો બેયમાં તકલીફ હોય, આપણે તો બેયમાં ફરિયાદ હોય. એટલે નાની નાની વાત માટે ચૂ 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 નહીં કરવાનું. આપણો સ્વભાવ કેવો છે? નાની નાની વાતમાં શંકા જાય. યુ વિલ નોટ લીવ અ લાઈવ લિવિંગ. જીવંત જીવન તમે નહીં જીવી શકો જો નાની નાની વાતમાં તમે ચૂ 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 કરશો. તો આપણે પાર્ટીમાં કે ગેધરિંગમાં કે લગ્ન પ્રસંગે ગયા હોય ને, કોઈક આપણી સામે આમ 2-3 વખત જોવે ને તો વિચાર શરૂ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો ઉત્તર આપું તમને, કેમ જોતો હતો? આપું ઉત્તર. એને આંખ છે ને જોવે. તે બહુ વધારે પડતું માની લીધું કે મારી સામે જોતો હતો, અને 2 જ વાર જોયેલું. તું જે 5 વારની વાત કરે છે ને બાકીની 3 વાર તો આમ જોતો હતો ને તું વચ્ચે આવી ગયેલો. અને લગ્ન પ્રસંગમાંથી પાછા આવે એટલે પાછા, રિસેપ્શનમાંથી પાછા આવીએ એટલે ઘરે જતા જતા ચર્ચા કરે, અને ઘરે બેસીને કરે. પેલા એ પહેર્યું તું ને, પેલા આમ પહેર્યું તું ને, પેલા આમ બોલ્યા હતા ને, પેલા આમ ઊભા હતા ને, પેલા મારી સામે જોયું ને, પેલા ના જોયું ને, પેલા આમ, અને જમવામાં પેલું ટેસ્ટફુલ હતું ને પેલું નહોતું ને. તે આ બધું કરવા તું કચરો વીણવા ગયેલો ત્યાં? તને પ્રેમથી કોઈ આમંત્રણ આપ્યું, એને એની શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી, અને સંજોગો આવો મોટો પ્રસંગ હોય તો થોડી નાની મોટી ગેરવ્યવસ્થા ઊભી થાય. તારે પ્રેમથી એને મળવાનું હતું, એને મીઠું મોઢું કરાવવું હતું, તને તો પ્રેમથી કરાવ્યું. અને ત્યાં જે બ્રાઇડ ગ્રૂમ હતા, પતિ જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા, એને શુભેચ્છા અને આશીર્વાદ આપી દેવાના હતા. ત્યારે ક્યાં બીજી ટીકામાં પડવાનું હતું? આ તો રવિવારે સવારે એક તો 10 વાગે ઉઠે અને પછી ગેલેરીમાં ઊભો રહે, બીજે માળે, નીચેથી જાન જતી હોય એટલે પાછો ઉઠીને બહાર આવ્યો, બાકી તો હજી કલાક હુઈ રહે. અને પછી ત્યાં ઊભો બ્રશ કરે અને થૂકે. એટલે એક તો સ્વચ્છ ભારત બગાડે. અમે આ મોરબીના રસ્તામાંથી આવ્યા, ભયંકર ગંદકી છે. આ તમને બધા શ્રેષ્ઠીઓ બેઠા છો આજે વિનંતી કરવાની, શું કચરો પડ્યો છે મોરબીમાં રોડ ઉપર. તે બધા શ્રેષ્ઠીઓ અને વડીલો અહીંયા બેઠા છો અને આગેવાનો છો. આપે બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે. તો અહીંયા આજે પણ લો કે મોરબીને સ્વચ્છ બનાવવું છે. આ સુરત શહેર તમે જુઓ. તમે બધા સુરત ગયા છો છેલ્લા 2-3 મહિનામાં? હાથ ઊંચો કરો. બધા ગયા છો. છેલ્લા 2-4 મહિનામાં તમે સુરત કેટલી ક્લીન સિટી છે. તો એક સમયે સૌથી વધારે ગંદવાળો ત્યાં હતો.
તો હવે સુરતની જેમ તમે પણ લો, સુરતમાં તમારા જ પટેલ ભાઈઓ છે, એ લોકો ત્યાં કરી શકે તો તમે ના કરી શકો? થાય કહેતા હોય આંગળી ઊંચી કરો તો થાય. વાહ, પેલા તો બે હાથ ઊંચા કરે, બહુ તાકાતથી બોલ્યા. ફરી વખત હાથ ઊંચા કરો, મારે જોવાનું રહી ગયું. થાય, મોરબી સ્વચ્છ થાય તો કોણ એની માટે પણ લેશે કે 2021ની સાલ સુધીમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર એ મોરબી હશે? જે કહેતા હોય એકવાર ઊભા થઈને બેસો એટલે મને ખબર પડે. એકવાર ઊભા થાઓ કે જે 2021માં મોરબી સૌથી સ્વચ્છ શહેર, એકવાર ઊભા થઈને બેસો એટલે ખબર પડે. થેન્ક યુ વેરી મચ. આઈ ગીવ યુ અ બિગ હેન્ડ. તમે કારખાના આટલા સુંદર ચલાવો છો, આટલો મોટો વહીવટ વ્યવહાર કરો છો, તે મોરબી જેવા નાનકડા ગામને સ્વચ્છ કરવું એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે. હું તમને ત્યાં સુધી કહું કે બોલો, તમારા કારખાનામાં જેટલા કારીગરો કામ કરે છે ને, કર્મચારીઓ જેટલા છે કે જેટલા મજૂરો છે, એ બધાને તમે ખાલી 1 અઠવાડિયા સુધી 1 કલાક દિવસમાં ઓછું કામ આપીને 1 કલાક માટે એ લોકોને સ્વચ્છતામાં વળગાડી દો તો 1 જ અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય એમ છે. તમને રહેવાની મજા આવે, સવારના પહોરમાં મોર્નિંગ વોકમાં તમને મજા આવે, તમે આમ ગાડી લઈને નીકળ્યા હોય તો તમને આનંદ થાય કે આપણું શહેર કેટલું સ્વચ્છ અને સુઘડ છે. જેટલા કારખાનાવાળા અહીંયા બેઠા છે ને, બધાના વિનંતી, હું તમને આ પ્રોજેક્ટ આપું છું કે હવે આવતા દિવસથી, કાલથી કે પરમ દિવસથી, જ્યારથી શરૂ કરો, ખાલી 1 કલાક કામ સાંજે વહેલું બંધ કરવાનું. 1 કલાક. અને બધા જ તમારા કર્મચારીઓ, તમારા મજૂરો જે હોય, અને તમે પણ, પ્રધાનમંત્રી શ્રી એ પોતે આ કક્ષાએથી ઝાડુ લઈને ઝાડુ વાળી શકતા હોય તો આપણે તો નાગરિક છીએ ને, આપણે તો કરવું જોઈએ કે નહીં? તમે પણ જોડાજો. હું માનું છું ત્યાં સુધી 1 અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય. થાય કે ના થાય? જરા આમ જોરથી બોલો તો. મારું મોરબી, સ્વચ્છ મોરબી, મારું મોરબી, સ્વચ્છ મોરબી. તો આ તમને આવતા અઠવાડિયા માટેનો પ્રોજેક્ટ છે. તો આપણે આ વાત સમજતા હતા કે આવી સેવાની ભાવના અને આવા સંસ્કારથી તમે તમારું જીવન છે જીવંત બનાવી શકો છો. નાની નાની વાતમાં અકળાઈ ના જવું, નાની નાની વાતમાં ઇરિટેશન, ફ્રસ્ટ્રેશનમાં ના આવવું, નાની નાની વાતમાં ગભરાઈ ના જવું. શું થશે એવો વિચાર ના કરવો. Once J.D. Rockefeller, the first dollar billionaire upon this earth, today the Rockefeller Foundation is very huge in New York. J.D. Rockefeller once came to know that because of a certain wrong decision, a mistake of one of his employees, the company has incurred a loss of $2 million. I'm talking of 60s. Rockefeller asked his secretary to call the employee to his chamber. The employee knew that because of my mistake, the company has incurred a loss of $2 million, which is a very huge figure, and that too in the 60s. He knew that he would be fired by his boss. He would be scolded and fired. When he entered the chamber, Rockefeller asked him to take the chair, which was a first surprise for him. Normally in these conditions, the employee doesn't get a chair to sit in front of the CEO. He's not offered a chair. Will you offer? No. Because he is to be fired. Rockefeller asks him that what actually happened. Tell me the whole story. And he, with some hesitation, with some fear within, he narrated the whole story to Rockefeller. Then Rockefeller pulled out a small chit from the drawer, small piece of paper, and the employee got scared that he will stop my provident fund. Maybe he is influential, so maybe he will probably freeze my accounts. I don't know what he will do with me. And Rockefeller started narrating to him all the goods that he had done to the company in his last 20-25 years of services.
see, gentlemen, 15 years back, in this particular project, you really work hard, and the company gained a lot because of that. Rockefeller started narrating all the goods that he had done to the company. So the employees started feeling good. After narrating such 5 to 7 stories, Rockefeller said that the amount of experience that you carry in your particular department in my company and the amount of time that my company and I and my seniors have spent on you and the amount of resources that I see in you to give back to the company if I give you one more chance is too much against just a small $2 million loss that the company has incurred because of your decision. It doesn't stand in front of my eyes. Then he says, very pleasantly, go back to your workstation, enjoy your work, nobody is going to fire you, and carry on your work with all the ethical values that you've been doing so far. The employee was in tears. He broke down. But at that moment he decided that I will work extra, come up with some good ideas, expand the company's interests. Anyhow, within 1 year, I will incur a profit of at least $2 million more than normally I do. He worked out and he reached a level of more than $3.5 million in a single year. This is a business heart. Before you take a hard decision at your workplace, you have to take into consideration many human factors. Once he is used and you throw him, he is not a use and throw material. That you, after you know that his talents, his resources, his know-hows are to this level, but then his faithful association with you since years